નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9ની અંદર આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આવેલ છે, જેમાં ભાગ નંબર 2 ની અંદર વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, જે મિત્રો પાના નંબર ઉપર 18 થી 24 ઉપર આપેલ છે, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના મિત્રો તમામ સ્વાધ્યાયન પોથીના ભાગોનું સોલ્યુશન મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પાઠ નંબર જે 1 છે આપણી આસપાસમાં દ્રવ્ય, જેની અંદર વિભાગ નંબર એ, જે મિત્રો તમારી પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે એ જોઈએ, જે તમારી આવનારી પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। પહેલું છે આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો। અહીંયા મિત્રો પહેલું ખાલી જગ્યા છે, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી દ્રવ્યના મૂળભૂત 5 તત્વોની ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા મિત્રો 5 તત્વો છે તે પંચ તત્વો તરીકે ઓળખાય છે। બીજું, દ્રવ્યના કણો ગતિશીલ હોય છે, ખાલી જગ્યા વધતા તેની ગતિમાં વધારો થાય છે, તો જવાબ આવશે તાપમાન। ત્રીજું, બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની જે ઘટના હોય છે એને પ્રસરણ કહે છે। 4, દ્રવ્યની ઘન અવસ્થામાં અદબનીય હોય છે। 5, ઘન અવસ્થાના પદાર્થોમાં આકાર અને કદ અનિશ્ચિત હોય છે। 6, પાણીનું ઘન સ્વરૂપ બરફ છે। 7, તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે। 8, પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે। 9, વાતાવરણમાં હવાના દબાણને ખાલી જગ્યા કહે છે। આનો જવાબ મિત્રો તમારી કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। 10, ઘન કાર્બન ડાયોક્સાઇડને ખાલી જગ્યા નામે પણ ઓળખવામાં આવે છે, સૂકો બરફ। હવે આપણે જોવાના છીએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમાં પહેલું છે એટલે કે 11મો પ્રશ્ન છે, પૂરું નામ આપવાનું છે એલપીજી। એલપીજી એટલે મિત્રો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને ગુજરાતીમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ કહેવાય। 12મું, પૂરું નામ આપવાનું છે સીએનજી। સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેને આપણે ગુજરાતીમાં સંકોચિત કુદરતી વાયુ કહીશું। 13, દ્રવ્યની 3 અવસ્થાના નામ લખો। તો 3 અવસ્થા છે, જેમાં 1 ઘન, 2 પ્રવાહી અને 3 વાયુ। 14, કયા બે મુખ્ય વાયુઓ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક છે, જેમાં મિત્રો ઓક્સિજન O2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 આવશ્યક છે। 15, વ્યાખ્યા આપવાની છે ગલનબિંદુ એટલે શું? તો જવાબ જોઈશું, જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે। 16, વ્યાખ્યા આપવાની છે ઉત્કલન બિંદુ। જવાબ જોઈશું, જે તાપમાન અને વાતાવરણના દબાણે પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। હવે આપણે જોવાના છીએ 17મી વ્યાખ્યા, જેને ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? ચાલો જોઈશું, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાન અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થની વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને આપણે ગલનગુપ્ત ઉષ્મા કહીશું। 18મી વ્યાખ્યા છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? ચાલો વ્યાખ્યા જોઈશું, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થની વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે। હવે આપણે જોઈશું 19મી વ્યાખ્યા, બાષ્પીભવન એટલે શું? જવાબ, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। 20, વ્યાખ્યા આપો ઉર્ધ્વપાતન। ચાલો જોઈશું, ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થવાની જે ક્રિયા છે તો એને આપણે ઉર્ધ્વપાતન કહીશું। હવે વિદ્યાર્થી મિત્રો વિધાન ખરા ખોટા જોઈશું, જેમાં 21મો પ્રશ્ન છે,
દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, તો આ વિધાન સાચું. 22 દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોતા નથી, આ વિધાન ખોટું. 23 ભારતના અને ગ્રીકના તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું, તો વિધાન સાચું. 24 તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, વિધાન સાચું છે. 25 સ્પંજ એટલે કે વાદળીને દબાવી શકાય છે, તે ઘન કહેવાય નહીં, તો આ વિધાન ખોટું છે. 26 પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વપરાય છે, તો આ વિધાન પણ ખોટું છે. 27 પાણીનું ગલનબિંદુ 273 કેલ્વિન છે, તો આ વિધાન સાચું છે. 28 તાપમાનનું SI એકમ પાસ્કલ છે, તો આ વિધાન મિત્રો ખોટું છે. 29 દબાણનું SI એકમ સેલ્સિયસ છે, તો આ વિધાન પણ ખોટું છે. 30 ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે, તો આ વિધાન બિલકુલ સાચું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો છે એની વાત કરીએ. જેમાં 31મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો પંચતત્વમાં સમાવેશ થતો નથી, તો અહીંયા મિત્રો જવાબ આવશે બી ધુમાડો. 32 નીચેનામાંથી વાયુ અવસ્થામાં કોણ જોવા મળે છે, તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. 33 નીચેનામાંથી કોની ઘનતા સૌથી ઓછી છે, જવાબ આવશે સી પથ્થરની. ચાલો હવે આપણે જોઈશું 34મો પ્રશ્ન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો સીમાએ એક કુદરતી વાયુ સંકોચન યુનિટની મુલાકાત લીધી અને જોયું કે વાયુનું ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિ માટે પ્રવાહીકરણ કરી શકાય છે. પોતાના અનુભવનું વર્ણન તેના મિત્રો સમક્ષ કરતા તે મૂંઝવણમાં જોવા મળી. તેની પરિસ્થિતિની સાચી ઓળખ કરવા મદદ કરો. તો હવે આપણે શું કરી શકીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે કરી શકીએ કે નીચું તાપમાન અને ઊંચું દબાણને કારણે આવું થઈ રહ્યું છે. 35 નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 જે ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન છે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ બાષ્પમાં રૂપાંતર થવાની જે ઘટના છે એને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ, જે આપણે આગળ વ્યાખ્યા જોઈ લીધી છે, જેનો આપણો ઓપ્શન નંબર એ સાચો છે. 36 ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના જણાવવાની છે, તો એ મિત્રો ઘટના છે બાષ્પીભવન. 37 નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે, જવાબ આવશે પાણીના તાપમાનમાં વધારો. 38 573 કેલ્વિન તાપમાને સેલ્સિયસ માપક્રમમાં દર્શાવો, તો મિત્રો અહીંયા માપક્રમ આપશે તે છે 300°C. 39°C તાપમાને કેલ્વિન માપક્રમમાં દર્શાવો, તો જવાબ આવશે 312 કેલ્વિન. 40 નીચેની આકૃતિ ધ્યાનથી જોવાની છે અને જણાવવાની છે કે પાત્રો ABCD પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનની દર સૌથી વધારે હશે, તો મિત્રો બાષ્પીભવનનો દર વધારે છે તે સી છે, કારણ કે તેના ઉપર પંખો ફરી રહ્યો છે. હવે આપણે જોવાના છીએ જોડકા જોડો, જેની અંદર 41મો પ્રશ્ન છે. વિભાગ એ અને વિભાગ બીની અંદર મિત્રો જોડકા જોડવાના છે, જે સાચો ગુણધર્મ દર્શાવવાનો છે. જેમ કે ઘન, તો તેમાં આવશે ચોક્કસ કદ અને આકાર ધરાવે છે, એટલે કે 2 નંબરનું વિધાન સાચે આવશે. પ્રવાહીમાં મિત્રો 3 નંબરનું વિધાન છે, વહી શકે છે. સી વાયુમાં 1 નંબરનું વિધાન દબનીય છે તે આવશે. એના પછી 42માં જોડકા છે. પાણીનું ગલન બિંદુ, તો તેમાં આવશે મિત્રો 0°C અને પાણીનું ઉત્કલન બિંદુ, તો તેમાં આવશે 100°C. હવે આપણે મિત્રો જોવાના છે વિભાગ નંબર બી. વિભાગ નંબર બીની અંદર મિત્રો આપણને માગ્યા મુજબ જવાબ આપવાના હોય છે, જે આપણે પરીક્ષામાં પણ વિભાગ બીમાં 2 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો ચાલો જોઈશું 43મો પ્રશ્ન. દ્રવ્યના કણોની કોઈપણ 2 લાક્ષણિકતાઓ લખો. તો આપણે જોઈશું દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. બીજું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. 44 પ્રસરણ એટલે શું? પ્રસરણ પર તાપમાનની અસર જણાવો. જોઈએ, 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. તાપમાન વધતાં પ્રસરણ વધુ ઝડપી બને છે. તફાવત આપવાનો છે.
બાષ્પીભવન અને ઉર્ધ્વપાતન. બાષ્પીભવન એટલે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે ક્રિયા હોય છે એની બાષ્પીભવન કહે છે. જ્યારે ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું તે વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં જે રૂપાંતર થાય છે તેને ઉર્ધ્વપાતન કહે છે. બાષ્પીભવનનું ઉદાહરણ જોઈએ તો પાણીનું વરાળમાં રૂપાંતર, જ્યારે ઉર્ધ્વપાતનનું ઉદાહરણ જોઈએ તો ડામરની ગોળીનું કદ ઘટવું. હવે આપણે જોવાના છીએ 46મો પ્રશ્ન. તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મનપસંદ શર્ટ પહેરવો છે, પણ તે ધોવાયા પછી હજુ સુકાયો નથી, તો તે ઝડપથી સુકાવવા માટે તમે કેવા પ્રયત્ન કરશો? તો ચાલો જોઈએ. શર્ટને મિત્રો પહોળો કરીને સુકાવવાથી ક્ષેત્રફળ વધશે, જેથી બાષ્પીભવનનો દર ઘટશે. બીજું, શર્ટને સૂર્યપ્રકાશ આપતો હોય ત્યાં સુકવવાથી તાપમાનમાં વધારો થશે અને પરિણામે બાષ્પીભવનનો દર વધશે. ત્રીજું, શર્ટને મિત્રો પંખાની નીચે સૂકવી પંખો ચાલુ કરવાથી પવનની ઝડપ વધવાથી બાષ્પીભવનનો દર વધશે. તો આવી રીતે પ્રશ્નોનો જવાબ લખી શકાય. એના પછી 47મું છે વેદાંત સમજાવો, જેમાં એ છે બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે. ચાલો જોઈએ પ્રશ્નનો જવાબ. ખુલ્લા પાત્રમાં રાખેલ પાણીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન મિત્રો ઉર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. બી છે વાદળી દબનીય છે છતાં ઘન પદાર્થ છે. જોઈએ, વાદળીમાં મિત્રો ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે, જેને કારણે તેનું સંકોચન થાય છે, પરંતુ તે ઘન પદાર્થ છે. હવે આપણે વિભાગ સી ઉપર જઈશું, જેની અંદર મિત્રો તમારે પરીક્ષાની અંદર 3 ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે. 48મો પ્રશ્ન છે દ્રવ્યની ઘન અવસ્થાના કોઈપણ 3 ગુણધર્મો લખો. ગુણધર્મની વાત કરીએ તો પહેલો ગુણધર્મ છે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. બીજો ગુણધર્મ, ઘન પદાર્થ પર બાહ્ય દબાણથી ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતો નથી. ત્રીજો પ્રશ્ન, ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. ચોથું ગુણધર્મ, બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી તેઓ દ્રઢ હોય છે. હવે આપણે 49મો પ્રશ્ન જોઈશું. દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં કોઈ પણ 3 ગુણધર્મો લખો, જેની અંદર પહેલું છે પ્રવાહી પદાર્થને મિત્રો નિશ્ચિત આકાર હોતા નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. બીજું, પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. ત્રીજું, પ્રવાહીમાં વહનશીલતા ગુણ છે, તેથી તેનો આકાર બદલાય છે. ચોથું, પ્રવાહી તરલ છે પરંતુ સખત દ્રઢ નથી. હવે આપણે 50મો પ્રશ્ન જોઈએ. દ્રવ્યની વાયુ અવસ્થાના કોઈ પણ 3 ગુણધર્મો લખો. તો મિત્રો સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપણે અહીંયાથી લખવાનો રહેશે. મેં ધીમે રહીને સ્કીપ કરું છું, તમારે પણ મિત્રો ધીમે રહીને વિડીયોને પુશ કરી અને લખી શકો છો. બરાબર, ચાલો આપણે અહીંયા જોઈ લીધું 3 ગુણધર્મો. એના પછી 51મો પ્રશ્ન છે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનની અસરો સમજાવો. તેના વિશે પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન આપણે અહીંયાથી લખી શકીએ છીએ. 52મો, દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસરો સમજાવો. દબાણની અસર કેવી આવે છે એના વિશે પણ વિસ્તૃત માહિતી મિત્રો આપેલી છે, અહીંયાથી આપણે લખવાની રહેશે. વિભાગ ડીની વાત કરીશું તો વિભાગ ડીની અંદર મિત્રો આપણે 5 ગુણનો જે પ્રશ્ન છે એ પૂછાતો હોય છે, જેની અંદર જોઈએ તો 53મો પ્રશ્ન છે બાષ્પીભવન પર અસર કરતા 4 પરિબળો સમજાવો. મિત્રો સપાટી ક્ષેત્રફળ વધવાથી પણ બાષ્પીભવન થાય છે, તો એક પરિબળ એ થયું, એના વિશે પણ સરસ મજાની માહિતી આપણે અહીંયા લખેલી છે. બીજું, તાપમાનમાં વધારો થવાથી બાષ્પીભવન થાય છે. ત્રીજું, ભેજની માત્રામાં ઘટાડો થવાથી પણ બાષ્પીભવન થાય છે. ચોથું, પવનની ઝડપમાં વધારો થવાથી પણ બાષ્પીભવન થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી છે તે છે બાષ્પીભવન. બરાબર, તો અહીંયા જે બાષ્પીભવન પર અસર કરતા 4 પરિબળો કયા કયા છે એની વાત કરી. 54મો પ્રશ્ન છે આપેલ આકૃતિના તમારા શબ્દોમાં વર્ણન કરો. મિત્રો અહીં સરસ મજાની આકૃતિ આપેલી છે, એને આપણે આપણી ભાષામાં વર્ણન કરવાનું છે આપણા શબ્દોમાં. તો આ રીતે વર્ણન આપણે એનું કરી શકીએ છીએ. તો સરસ મજાનું વર્ણન પણ તમારે અહીંયાથી લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પાઠ નંબર જે તમારો વિજ્ઞાનનો 1 છે, બરાબર, તો એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે આપણે ધોરણ 9ની અંદર તમામ જે મિત્રો સ્વાધ્યાયન પોથીના ભાગ આવેલા છે તેનું ઝડપથી સોલ્યુશન મૂકી દઈશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે.
વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.